નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના ગણેશપુરામાં રાત્રે બાઇક ચોરી, ગ્રામજનોમાં ચિંતા, પોલીસ પેટ્રોલિંગની માંગ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામમાં શનિવારે રાત્રે બાઇક ચોરીની ઘટના બની હતી. ગણેશપુરા ગામમાં પટેલવાસમાં રહેતા કમલેશભાઈ પુંજાભાઈ પટેલની હીરો હોન્ડા ડ્રીમ યોગા બાઇક, જેનું રજિસ્ટર નંબર છે JJ02DJ 2011, જેની કિંમત આશરે 40,000 રૂપિયા કિંમતની હતી, તેમના ઘરની બહારથી પાર્કિંગ કરેલી બાઇક ચોરાઈ ગઈ હતી. કમલેશભાઈના ભાઈએ જણાવ્યું હતું કે રાત્રે 12:30 વાગે સુધી બાઇક ઘરની બહાર જોઈ હતી, પરંતુ સવારે 6:30 વાગે તે જગ્યાએ બાઇક ન હતી. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા છતાં બાઇક મળી નથી આવી. આ ઘટના રાત્રે 6:30થી લઈને 6:30ની વચ્ચે બની હોવાનું અનુમાન છે. કમલેશભાઈએ વિજાપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસની માંગ કરી છે. આ ઘટનાની નાનકડા ગણેશપુરામાં ગામમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ પોતાના વાહનોની સલામતીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગામમાં વધુ વાહન ચોરીની ઘટનાઓ ન બને તે માટે ગ્રામજનોએ વિજાપુર પોલીસ પાસે નિયમિત પેટ્રોલિંગની માંગ કરી છે. શું ઘટના છે? શું બનાવ બન્યું છે? ઘટના એવી હતી કે 16 તારીખે રાત્રે 12 વાગ્યા પછી બાઇક ઘરથી ચોરાઈ ગઈ. એટલે તમને કેવી રીતે ખબર પડી કે ચોરી થયું? સવારે ઉઠ્યા ત્યારે ખ્યાલ આવ્યો બાઇક નથી અમારું. કયું બાઇક હતું? ડ્રીમ યોગા હોન્ડાનું. તો પોલીસ ફરિયાદ નોંધાઈ? હા, પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસની તપાસ ચાલુ થઈ ગઈ? પોલીસ હજી આવ્યા નથી પોલીસ તપાસ કરવા. નિવેદનો કેવું બધું? ફરિયાદ તો નોંધાઈ ગઈ? ફરિયાદ નોંધાઈ લીધી, પછી નિવેદનો લઈ લીધા. કઈ રીતે ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે આપને? ચોરી તો શંકાસ્પદ ગામમાં 2 સમૂહ એવા છે કે જે આગળ 2-3 બાઇકની ચોરીઓમાં સંડોવાયેલા છે. એમના ઉપર થોડું શંકાસ્પદ એમને લાગે છે. શું માંગણી છે પોલીસ? માંગણી શું છે પોલીસને? એ જ માંગણી કે ભાઈ પેટ્રોલિંગ કરો. આ તો અમારું બાઇક ગયું, કાલે કોઈ મોટું સાધન જાય, બરાબર, એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે પેટ્રોલિંગ થાય એવું. અહીંયા બાઇક પડ્યું હતું? હા, અહીંયા ઘર આગળ બાઇક પડી. અહીંથી ક્યાં લઈ ગયા એવું લાગી રહ્યું છે? બાયપાસ રોડ તરફથી લઈ જઈને બહાર લઈ ગયા છે ને? રાતના સમય બનાવ બનેલું છે? રાતના સમય બનાવ બન્યો. કોઈ સમય તમને સવારે જાણ થઈ હતી? સવારે ઉઠ્યા એટલે ખ્યાલ આવ્યો. ઓકે, બસ.